બધા જ અંગીકાર કરાવજે. તે મુજબ ચંદ્રકલા અને ભગવાનની સામગ્રી સિદ્ધ કરી રાજભોગ વખતે નગીનભાઈના પ્રભુ જે ઠાળું સ્વરૂપ છે તે મારા સ્વરૂપ સાથે બિરાજ્યા અને મનોરથની સામગ્રી બંને સ્વરૂપે બંને એકી સાથે અંગીકાર કરી. એક દિવસ સેવામાં સોરસ બિરાજે છે, તેના પર પ્રિયના બિરાજેલા સ્વરૂપના દર્શન થયા. પ્રિયને જેની સામગ્રી ફૂલ વગેરે અંગીકાર કરવું હોય છે તેના ફૂલ તથા સામગ્રી વગર માગે એની મેળેમાં આવે છે. એ મુજબ અંગીકાર કરાવતો હતો. લગભગ 1 માસ મધ્યે 25 દિવસ સુધી આંતરાગ્નિનો જ્વાળા ઉત્પન્ન થયેલો હતો. કેટલીક વાર તે સહન થાય નહીં તો રડી પડતો, કાંઈ સમજ પડતી નહીં. બાદ 5મે કંચનભાઈ મથુરા જવા રવાના થયા હતા. સેવા સમયે સૂચન થયું કે તેઓ તેમના પ્રભુને પધરાવીને આજે મથુરા જવાના છે. તું કહે છે કે પ્રભુને પધારી આપો, તું કહેજે કે પ્રભુને પધારી આપો. ના કહેતા કાંઈ નહીં. તે મુજબ સાંજે ગયો તો કંચનભાઈ તથા જમનાબેન બંનેને મળ્યું. સૂચન મુજબ તેમના પ્રભુ તેમની સાથે હતા. સૂચન મુજબ મેં કહ્યું કે લાવો પ્રભુને પધારી, ઉત્સવ પણ સારું રહેશે. તેમણે ના પાડી. આ ઉત્સવને બીજા કોઈ આડા દિવસે હોત તો પધરાવી આપત. 2021ના વૈશાખ માસમાં સેવા સમયે 2 સ્વરૂપના દર્શન નિત્ય નૂતન પ્રકારથી થયા હતા. કોઈ વખતે સુસિપ્તમાં પ્રેમ અને પાન કરાવતા, કોઈ વખતે સુસિપ્તમાં પ્રિયના દર્શન થતા. ચૈતરવદ તેરસ મુંબઈ પ્રિયને પધાવીને ગયો. મારા ભાઈને ત્યાં મુકામ કર્યો. ત્યાં દામોદર તથા પ્રતાપના આગ્રહથી દામોદરભાઈને ત્યાં પ્રિયને પધરાવ્યા. પ્રિયનું સૂચન થયું હતું કે તેમની સામગ્રી અંગીકાર કરવી છે અને તેમનું કાર્ય કરવાનું છે. તેથી ત્યાં પધાવી સામગ્રી અંગીકાર કરાવી. તે મુજબ ત્યાં પધરાવ્યા. રોજ ભગવાન વાર્તાથી આનંદના દિવસો પસાર થતા. ભાઈ શ્રી પરમાનંદદાસ શ્રીનાથ દ્વારથી આવ્યા. તેમને મંગળવારે સુધી 11 મળવા ગયો. ત્યાં તેમના કહેવાથી હું ખુરશી પર બેઠો હતો. તે વખતે તેમના પ્રિય બિરાજતા હતા. તેમના સ્વરૂપના દર્શન વખતે તેમના પ્રિય બિરાજતા હતા. તેમના સ્વરૂપના દર્શન વખતે સ્વરૂપના દર્શન કર્યા. તેમને સ્વરૂપે દાહોદ બિરાજવાની ઈચ્છા જણાવી હતી. આખો દિવસ ભગવત ચર્ચામાં બેઠા, પણ આ વાત તેમને કહેવાનું ભૂલી ગયો. તો દાહોદ પછી કાગળ લખ્યો. ઘેર આવ્યા પછી પાછું મારા પ્રિયનું સૂચન થયું કે પરમાનંદા સ્વરૂપની દાહોદ બિરાજવાની ઈચ્છા છે. મુંબઈ તેમને ત્યાં ખુરશી પર બેઠેલો તેનો મને દંડ આપ્યો કે તું ખુરશી પર બેઠો, હું ત્યાં બિરાજમાન હતો અને તું મારા પર ઊંચો બેઠો. અતિક્રમ કર્યો. તે રીતે રોજથી મને કહ્યું કે મને તરત ક્ષમા માંગી. આવી રીતે ફરીથી નહીં બને, ક્ષમા કરો. ભદ 6 ડભોઈવાળા જમનાબેન ગોકુલસિંહ દાહોદ તેમના પ્રભુ સાથે બિરાજતા હતા. જગાવ્યા. રાજભોગ થયો. અનુસર માટે બીજી સેવા ત્યાં કરતું હતું. તે વખતે મારા પ્રિયનું સૂચન કર્યું કે હું ઝૂલા પર ઘણા વખત બિરાજ્યો છું. આજે જમનાબેનના પ્રભુને ઝૂલામાં અનુસર કરજે. બીજી એ સેવા તૈયારી કરી તેના પર મને મનોસર કરજે. તે મુજબ ભોગ સરાવી અનુસર કર્યા. કોઈ વખતે રાત્રિએ સુસિપ્તમાં પરમાનંદભાઈ આવ્યા. મારી સાથે અનુભવોનો અને બીજી સિદ્ધાંતોની ખૂબ ચર્ચા કરી. ઘણો આનંદ થયો. વદ 8મે રાજભોગ સમયે પરમાનંદભાઈનું સ્વરૂપ મારા સ્વરૂપ સાથે બિરાજ્યું. મેં વિનંતી કરી કે કેમ પધારવાનું થયું છે. તરત સૂચન થયું કે આમ રસની સામગ્રી અંગીકાર કરવા બિરાજ્યું છે. પછી બંને સ્વરૂપોએ સામગ્રી અંગીકાર કરી ભોગ સરાયા. પછી એ સ્વરૂપ પાછું તેમને ત્યાં પધારી ગયું. 2021ના જેઠ માસમાં સેવા સમયે 2 સ્વરૂપના નિત્ય નૂતન પ્રકારથી દર્શન થયા. કોઈ વખતે સુસિપ્તમાં પ્રિય મને પાન કરાવતા, તો કોઈ વખતે સુસિપ્તમાં પ્રિયના દર્શન થતા. નગીનભાઈ પ્રિયને પધરાવીને આવ્યા હતા. સૂચન થયું કે મારી સાથે એક જ ગાદી પર 2 સ્વરૂપને 2 બાજુ પધરાવી. તે મુજબ પ્રિયની સાથે પધરાવ્યા. બીજે દિવસે અચ્છવી આવ્યા. તેમને 1 દિવસ દહેલોદ જવાનું હતું. મેં પ્રિયને વિનંતી કરી કે ચાલો પધારો. તરત સૂચન થયું કે હું તારી સાથે છું. પછી ઝાલોદ ગયો. ત્યાં બીજે દિવસે સામગ્રી સિદ્ધ કરી મથુરાદાસ મહેતાનું સ્વરૂપ પધરાવ્યું. તરત તે વખતે